આણંદના કલેક્ટર સાહેબના કડકમાં કડક આદેશોને ઘોડીને પી જતી ટૂંકી ગલી. આણંદની ટૂંકી ગલીનો ઇતિહાસ છે. ગમે તેવા આદેશો હોવા છતાં પણ પોતાની મનમાની કરવા ટેવાયેલા આ ગલીના લારી ગલ્લા અને પાથરણાવાળા પોલીસ બંદોબસ્ત સાથે આવતા ઓફિસરોને જોઈને ગલી ગૂંચીમાં ભરાઈ જતા તમામ 20 મિનિટની અંદર પરત પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાઈ જવામાં માહિર છે. અહીં આવેલા ઓફિસરો પોતાની ઓફિસે પહોંચે નહીં તે પહેલાં પોતાની જગ્યા સંભાળી લેતા આ લારીઓના માલિકો ઘણા પાસે તો 2 થી લઈને 4 5 લારીઓ પણ હોય છે, જે રોજના ભાડા ઉપર આપી પોતે મસ્તીથી આશો આરામ ફરમાવે છે. અને તેવી જ રીતે અહીંના દુકાનના માલિકો પણ પોતાની દુકાનના ઓટલાઓ લારી ગલ્લા અને પાથરણાવાળાને ભાડે આપે છે. આ ભાડાથી પોતાના ઘર સારી રીતે ચાલી શકે છે. 10-10 હજાર લે ને તો પણ પોતાનું ગુજરાન સારી રીતના ચાલી શકે છે. તો પછી આજુબાજુના ગામડેથી આવતા ગ્રાહકોનું જે થવું હોય તે થાય, પોતાનું ઘર તો ચાલે છે ને. બસ બીજું કોઈ આવે તો 5-50 આપી દઈ મોઢું બંધ કરી દેવાનું. બસ આ જ નીતિથી વર્ષોથી ટૂંકી ગલી ચાલે છે અને લોકો ચાલવા પણ દે છે. આવનારા ગ્રાહકો પીડાય છે. અહીં તાત્કાલિક સ્થળ ઉપર જ દંડ વસૂલવો જોઈએ, તો જ આ પરિસ્થિતિ દૂર થશે. નહીં તો બહેન દીકરીઓને આની આ જ ભીડનો સામનો કરવો પડશે. આપનો હરી